કાનિયાની વસ્તીને કહું કે જ્યાં કાનિયા બેઠા ને એની જ્યાં કાનિયા કીધું નહીં ડેરી તો ના હોય ગરીબી રાજ્ય જાઓ વસ્તુનો ભાગલ પામ્યો હોય અને કદાચ મારી હકડેવી હુંબઈ મારા દાદા લક્ષ્મીની દેવી મારી મા રાજુ મંદિરની દેવી મારા દાદા ગાયલાના પડેલ પાણીની દેવી આ જગ્યામાં આવી હોય મારી બહેને બોલે સીધો બોલ માંડવા સીધો બાવળો વાજેતી સો ઘડું જામર કરે વાજેતી નહીં જગતની માથે આશા હોય ને દુઃખ હોય પોતાને કાંઈ ન હોય આશા માથે દુઃખ હોય મરી આશા માથે દુઃખના વાદળા ઘેરાય મરી આશા માથે દુઃખ હોય આપણી સમાજની અંદર આ અનોખી રચના કહેવાય કે એક પેઢી બીજી પેઢી નો રચાવી હતી પણ આ તો મારા દાદા અમરિયાની દેવીની રચના છે ભાઈ મારા દાદા કુહરા મારા દાદા કાંદીની આ ભક્તિનો આ ભાવ દેવીએ જગાડ્યો છે કે એની જૂની જગત વડગાસની ધરતી એને અમર બનાવી નકર દેવી આ સંજોગોની અંદર આપણે દેવી પૂજક સમાજની અંદર એક ખામો મૂકી બીજા ખામે ખાય નહીં વ્યવહાર એકનો જ બંધાય ઉદારત એકનું જ ગવાય પણ આ આપણા દેવી પૂજક સમાજની અંદર પુનારથનો વ્યવહાર છે બકોડિયા પરિવારની અંદર જગાડ્યો છે ને એ મારા દાદા કુહરા મારા દાદા કાંજીની ભક્તિનો નતીજો છે ભાઈ જેને દેવી હાટું જેને હાડો દીધા મરી જાય તો જેને દેવી હાટું જેને હાડો દીધા ને એના ભુવા એના જગતમાં નામ રહે એના વ્યવહાર ગવાય જગતમાં નો ગવાય જેને દેવી હાટું જેને હાડ્યા ઓની દીધા મરી ગઈ રૂડી હાટું મારા બાપા મરિયા હાટું જેને હાડો દીધા
એ અમારા તો આજે હીરા મારા માટે શબ્દ સાચો નીકળ્યો ને કે મારા પૂરા બાપાનું ખોળ્યું જતું રહ્યું છે, હાથમાં તો દેવી પાસે છે. આજને સપને આવી કીધું ને તાઈ દેવી આજે મારા બાપ કોહરા પાંચીનું નામ લે છે, એનું નામ લેવાય છોકરો. એ જગત છોડ્યા પછી મધરી રાતના ગજરા થાય અને હક નો થાય. મારી દેવીની સુરગતિનું નામ, મન દેવીને સુરગતિનું નામ, મન કોહરાને વહામું લાગે. હમણાં મેં તો 100 વર્ષની વાત કરી, પણ 500 વર્ષની જરૂર થઈ ગઈ છે બીજા માથે. પણ મારા દાદા કોહરાએ એકદી, મારા દાદા કોહરા ગાંધી એકદી કુકલ થતું હતું ને, કુકલ જાડવું એના માટે માંગણી કરી કે માં આવડી જગ્યા માથે કદાચ તું બેઠી હોય અને 500 વર્ષની જરૂર થઈ ગઈ હોય, જગતે તારી ખબર ન લીધી હોય તો કુકલ જાડવાને લીલું તો કહે જગત નહીં આવે ને તો કાંઈ વાંધો નહીં. મારો દાદો કોહરો વાત કરે કે રેટ નિખાળું તારી જગ્યા હાસી કરવા હું નિખાળું લઈને આવીશ મારા બાપની દેવી. જેના જેના આહોડા પડતા હોય મરી જેનું દેવીને નામ લેવાથી જેના સપનના ખોવાડા બેઠા થઈ જતા હોય. મારા દાદા અમરાની દેવી મારી દેવી મુઠીનું નામ લેતા જેની આંખમાં હુડા પડી જતા હોય અને આમની બોલી મારા દાદા કોહરા ગાંધીએ કરી દેવી બોલી દેવી જાગી, વડગાસની ધરતી માથેની દેવી જાગી મારા કોરિયા. બસ આટલી જ માંગણી, કુકલ જાડું સહી લીલું કરવાની આટલી જ માંગણી ને. અરે હુકલ જાડું સહી લીલું કરું 9 મહિને નામા ધારી દીકરો તો દઉં, પણ જગતમાં વડગાસની ધરતી માથે એકદી મારા અમરિયાના નામનો બાપો છે ને, પણ જગતમાં મારા કોહરિયા કાંગીદાના નામનો બાપો નો છોડાવું ને એવી તો મને વીણી ભૂલી ખાધેલું રાવ થઈ જાય. જાઓ મારી વાગતી વેળા ભાગ્યો મેં કુંવરિયાએ જગતમાં માયા ધન દોલત ખેતર કોયડા તારા પાસે નથી માંગ્યા. અરે માયા ધન દોલત ખેતર કોયડા મેં તારી પાસે નથી માંગ્યા. એક મારી ગરીબની દેવી, મારી ગરીબની દેવી તને માંગી, મેં કુંવરિયાએ તને માંગી. દોલત ખેતર ખોડા મેં નથી માંગ્યા, એક મારી ગરીબની દેવી તને માંગી. તોય મારા દાદા અમરિયાની દેવી વાત કરે કે જગતમાં
કુંવરિયા તું બોલ મારા કુંવરિયા તું બોલ ને જો તારા બોલેલા બોલ જગતની માથે પાળી ન દઉં ને એથી તો વરદાસની ધરતી માથે બેઠી નો બેઠી માંગે જા દિનેશભાઈ આ દેવીની રચના તો જુઓ મારા દાદા કુહરા જીને જગત છોડી વિદાય લીધી પણ એનો આત્મો દેવી પાસે ફરે છે મદની રાજે પોતાના દીકરા પાસે આવી અને આટલી વાત કરતા હોય એનેથી મોટી તો રચના કોઈ ન હોય કે મારા દિવ્યા અત્યાર સુધી 40 વર્ષથી કદાચ મારી દેવીને ગામામાં નિખાળાની વાત છે પણ આજ મારી કુહરાની શું ગતિ મારી દેવીની શું ગતિ પૂરી કરી દે ને વરદાસની ધરતી માથે એક બેહો લઈ મારી દેવીને દે અને તું બોલ અને જો તારા બોલેલા બોલ પાળી અને જગતમાં બાવતો નો છડાવું ને તેથી તો કુંવરિયા તારા ભાગલે હું દેવીની જા દેવીની ભીખ બધાને લાગે જ્યાંથી ઉગે અમારા ધીરા ભુવા પરિવારને ભેગું કરી અમારા દિનેશભાઈને બોલાવીને વાત કરે કે બદલી રાતે આપણો બાપ આટલું કઈ ના ભણાવે ગયો છે બાપની દેવીને પૂછો તો ખરા પરિવારને ભેગા કરીને બાપની દેવીને પૂછે બાપ આજ મધની રાતે મારો બાપ આવી તારી આટલી વાત કરી છે તઈ મારી વહેલી ભૂતની મોટી અરે અમારા દેવી અમારા દિનેશિયા અરે મારી કોરા ગાંધીની વસ્તી આપે ને વહેલી ભૂતની અમારા કુંવરિયાને મોકલ્યો તો કેવા જગતની માથે મારા દિવ્યા આંગળી તો સીધ તારી આંગળીના ટેમે જગતમાં કામ કરીને પાછી નો આવું ને તેથી તો મલકમાં મારી વીરડી ભૂતડીના નામનો સાડીઓ બાંધે જા વસ્તીનું મને કાંદીલાની વસ્તીનું ભાંગલ પાન્યું મને વહામું લાગે છે પણ આજે મારા કુંવરિયાને મેં મોકલી એમને વીરી ભૂતડીએ વાત મારી મેં અમરિયાની દેવીએ પણ જગતની અંદર જો એનો દીદાર દેખાડતી પાછી પડું અને 3,51,000 જો એવું લાગે તારા હાથમાં ન દઉં ને તેથી તો હું પૂરા કાંદીની દેવી હું અમરિયાની દેવી બની દઉં જા મારી સામે ન નાખશો વહામાં લાગે છે પણ વીહળી ભૂતડીને પણ જગતની માથે
એક દી મારા કોરિયા મારા કાંગીલાની ગરીબીનો હિસાબ આ જગ્યામાં જવા દઉં અને મારી વસ્તીના નબળા નિહાતનો હિસાબી ન બની જાવ ને તેથી તો આ જગ્યામાં બેહો ખાધો કોઈ લાગે જાવ હજાર વહેલું તો લઈ આવી પણ આ જગ્યામાં આયા પછી આ મારી નાચનો મેળો ભેગો કર્યા પણ એના પહેલામાં વીહળીનું ખામું કરતા મેં વાત કરી બીક તો હોને લાગે આ દેવી કેવી છે અગ્નિ કહેવાય અગ્નિ એને આગેથી પગે લગાવીને અડાય નહીં દેવી છે ને તલવારની ધાર છે જાતા વેળે વળતા વેળે બીક બધાને લાગે પણ હાસો વિશ્વાસ બાપની દેવી માથે મૂકીને હાલો ને જગતમાં રોવાનું ખાંડું ન થાય મારી નાક ઈ ખામું બનાવતા 15,551 રૂપિયા વહેણું લાવીને આયડું કે દીડિયા બીસ નહીં મારા દીકરા જગતમાં તારું જાલ્યું કાંડું છોડવા ઊભી થઉં અને એક દી તારો નબાપાનો બાપ ન બની જાવ ને તેની દીડિયા તારા ભાગને હું દેવી આવી તો આવી કહેવાય જા તને કહેતા જ જાય છે કારણ કે 12માંથી દેવી છે 13માંથી મારી નાચ છે ભલે તો હવા છે હું ગણતો ભલે અને મારી નાચનો દીકરો ગણતો ભલે પણ આપણી જગ્યામાં છે આ પંખેડાનો માળો વિખાવા દેતું નહીં અને આ વિશ્વાસી વસ્તીને છેતરતી મારી બસ જગત માયા મેલી દે તો હાલે આખું જગત અવળું ફરી જાય તો હાલે ભુવા પણ બાપની દેવી ઈ જેથી અવળું ફરી જાય જગતમાં જીવાય નહીં કારણ કે જગતમાં બાપની દેવી આપણા હાઈદે હોય ને તો જગતના 33 કોટી દેવસ્થાન આપણા હાઈદે થાય 33 કોટી દેવસ્થાન જગત આપણા હાઈદે આવે પણ બાપની દેવી એવડું ફરી દે હોય મારી નાચો નાચો જગતમાં કોઈ ધણી નો થાય મારી રામજી હા નટુ રામજી અને બે ચોરી કરી હતી દાદા અડધો કલાક રમી 501 બૈરા છોકરા બધા રમો મોજ કરો બધા મારા કોહરા દાદાના નાના ભાઈ રામજીભાઈ ના ભાઈ રામજીભાઈ ના દીકરા નટુભાઈ દીકરા
કારણ કે દેવી છે ને જે બી માંગો ને તો બાપની દેવી પાસે માંગજો, જગત પાસે દોડતા નહીં. પણ મારા નટુભાઈ, રામજીભાઈ, ભંગોડીએ મારા દાદા અમરાઈની દેવી હામો એક દિના સમય નકલોની હામો નાખ્યો માડી આ વસ્તી હામો જોજે હો. એક દીકરો આપ્યો તારે અમારા નટુભાઈ કીધું કે એક દીકરો નો કહેવાય મારી. પણ મારા દાદા અમરિયાની દેવી બોલી કે મારા હરિયા જો રામ લખમણની જોડ પૂરી નો કરી દઉં ને તેથી તો જગતમાં હું અમરિયાની દેવી હું વિહળી મોટી પડી તો મારી નાક એ ધૂણા લઈ લીધી. નટુભાઈ આ શબ્દ સાંભળ્યું ધૂળનામાં કંઈક આવે શબ્દ એવું નથી. પણ અમારા ધીરાભાઈ ભુવા અને દિનેશભાઈ ક્યાં ગયા? કારણ કે ગાવું ગમે તે શબ્દ લખ્યા ને વેદના હોય એમાં નામ ન લખાય. અને આજે સોનામાં સુગંધ ભલે અમારું મિત્તલ સાઉન્ડ વેરાવળ અમારા વિનુભાઈ વરિયાની પધાર્યા છે. જોરદાર તાલીથી વધારો. કારણ કે આવું આ સાઉન્ડ સારું છે ને એટલે સારું ગવાય, નકર ગવાય નહીં. એ ભલે સુખ હોય કે દુઃખ મારી અમે તમે પૂજવા જગત માને કે નો માને અમે મારી વિહળી ભૂતડીને માનવા તું માવતર સોય